ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ અવર ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધાય મજામાં છો. બરાબર છે. મારી તબિયત છે એ હજી થોડીક હજી નરમ ગરમ છે. હજી બસ હવા નીકળ ગઈ. ફૂલ પ્રોપર હજી થયું નથી તબિયત રેડી. તો એના માટે હવે આપણે અત્યારે નાળિયેર છે ચોયડા છે. નાળિયેર પાણી પીવાનું છે. અને મલાઈ જો બહુ જોરદાર મલાઈ છે. પતલી છે, અમુક જાડી છે, બધી જેને જે ખાવી હોય એ છે. ચાર બીજો મલાઈ કાઢો બેસી ગઈ છે. હવે પપ્પાએ બધા છે ને તરફમાં તોડી દીધા. આમાં છે એ પાણી છે. 3-4 જણાએ પી લીધું, બાકીના વૈધા છે. હવે વૈધા બાકી છે, નાવા ધોવાનું બાકી છે. મેં તો નાહી લીધું છે ભાઈ. તમે નાહી લીધું, અમે બાકી, હું ને મમ્મી. તો બસ હવે મલાઈ બલાઈ ખાઈએ ને થોડાક તાજા માજા થાય. બરોબર ને? આજે તો આપણે ચૂલે, બપોરે ચૂલે જ રસોઈ જમવાની છે. ચૂલે જ બનાવવાનું. શું બનાવવાનું છે આજે? વરાળ્યું કહેવાય કે ઉબાડ્યું એ નથી ખબર, પણ આપણે મિક્સ શાક છે ને બધું બાફેલું ખાવાનું છે. બરોબર, દેશી ચૂલા ઉપર. કેમ કે મોહિતને કાંઈ બીજું ચટપટું તો ખવાશે નહીં, એટલે આપણે એની ભેગું આપણે બાફેલું જ ખાવાનું છે. બીમાર માણસની ભેગું આદા માણસ ભેગા રહીએ તો પછી અમારે થોડુંક એનો સાથ દેવો પડે ને. મને એવું લાગવું ન જોઈએ કે ભાઈ તમે કંઈ શું કહેવાય સારું સારું ખાવ છો ને એન્જોય કરવા હું આવ્યો પણ તમે કરો એવું ન લાગવું છે. મને તો કાંઈ વાંધો નથી લાગે. તો ના રે, ભાવે એવું, મજા આવે. હમણાં જો બધું શાક કટિંગ કરશું. મમ્મીને કામવાળા બેન આવ્યા છે તો ઉપર ક્લિનિંગ કરે છે. બરોબર. છલકાણો ટાંકો હવના કામે હવ લઈ ગયા છે. મારું મોઢું તો સારું છે ને, લ્યો તો ભલે તમે. તારું મોઢું સારું જ છે ભાઈ, તને બધા ઓળખે જ છે. ઓળખે તોય નાયા ધોયા વગરના તો સારું હોય તો જ ને. મમ્મીએ જામફળ તોડ્યું છે. જામફળી તો સેજ સુકાઈ ગઈ, પણ જામફળ મમ્મી કે બહુ મીઠા છે. આ તો બહુ સરસ છે નાનું એવું, પણ એટલું મીઠું છે ને. આપણે ખાઈ જોઈએ કેવા છે. છે નાનું એવું, એટલું મીઠું, બહુ મીઠા. પર લે પણ દેખાતા નથી હો. છે પણ જો નાના નાના છે સાવ. જો બહુ જ મીઠા છે. પણ કાલે લઈ ગયા તા ને અહીંથી. હજી તો આવે મમ્મી, ઉપર એક દેખાય છે. જો પરવૈયામાં એક જો સરસ જામફળ છે. અહીંયા છે લીમડો લઈ લીધો છે. કેવો સરસ લીમડો છે ને, સ્મેલ તો એટલી સરસ આવે છે ને. અને પર્વભાઈ આપણા જાય છે. પાણી છે ને ઉકળી ગયું ને, એમાં તો હવે આપણે આ બધું કઠોળ પહેલાં એડ કરી દઈએ. ત્યાં અહીંયા આપણું જો હું દૂધી કટ કરું છું ને, મમ્મી ગલકા કટ કરે છે. સેજ બફાઈ ગયું ને એટલે આપણે હવે દૂધી અને બીજું શું ગલકા છે ને, દૂધીને ગલકા આપણે નાખી દીધા છે. આમાં આપણે બધાય શાક જે બાકી હતા એ નાખી દીધા છે. શાકમાં આપણે લીધી હતી ગુવાર, ગલકા અને રીંગણા, ફ્લાવર, કેપ્સિકમ, અને આજે આપણે આદુ મરચું કર્યું હતું એ થોડુંક આદુ મરચું નાખી દીધું છે, અને સોલ્ટ નાખ્યું છે. તો હવે આને ઉકળવા દે ને પછી આપણે હળદર ને બધું મસાલા નાખશું, મરી ને બધું. તો જો અહીંયા આપણું છે ને મસ્ત શાક બધું રેડી થઈ ગયું છે. આપણે આમાં ટમેટા ને પછી શું નાખ્યું મમ્મી? સરગવો ને બધાય મસાલા નાખ્યા છે. આદુ મરચું, લસણ, ધાણા જીરું, થોડીક એવી ચટણી. હજી આપણે થોડુંક ઉકાળવા દે એટલે મસ્ત રેડી થઈ જશે. ને આજ બપોર આપણે આ જ જમવાનું છે. અને પપ્પાને એ લોકો ગયા છે મોહિતને લઈને દવાખાને. થોડુંક એને પેટમાં દુખે છે ને, મટતું નથી. તો હમણાં આવશે એટલે આપણે બધા જમી લેશું. અહીંયા ઇન્સ્ટન્ટ રવા અને ચણાના લોટના ઢોકળા કર્યા છે. એક ડીશ ટ્રાય કરવા કે કેવા બને છે. તો હમણાં આપણે ટેસ્ટ કરશું કે ઇન્સ્ટન્ટ આપણે ઢોકળા છે, ખાટિયા ઢોકળા પલાળીને કરે ને આથાવાળા, એ નહીં પણ ઇન્સ્ટન્ટ
તો હમણાં આપણે ટ્રાય કરીએ કે કેવા થયા છે. અમે તો બધાય જમી લીધું છે. પરો તને ભાઈવું નો એને નો ભાઈ એને જા ઢોકળા ખાધા. અને મોહિત તમને ભાઈવું બીમાર માણસ તો આવતું એવું જોઈએ ને અમને બધાને તો બહુ ભાઈવું. એ કેવડું ટોપિયું હતું જોઈએ આટલી તપેલીમાં વધ્યું છે. હું મમ્મી ને પપ્પા થઈને અમે ખાઈ ગયા. મારા હાટું જો આટલું છે તમારા માટે આટલું છે. હવે નહીં પતે તમારાથી અડધું નહીં ખવાય. કાંઈ નહીં બનાના ખાઈ લેજો. જો એના માટે પપ્પા બનાના ને ડ્રેગન ફ્રૂટ ને લઈ આવ્યા. ના અહીંયા સરગવાની સિંગું ને એવું ખાઈ લીધું છે કેમ કે પચવામાં સારી ને. દવા પીધી એવું જોઈએ શું થાય છે. હા દવા પીધી. સારું છે તમારી ટ્રીપ સફળ જશે. તમને હાજા કરીને જ મોકલવા. ભલે તમે બીમાર થઈને આવ્યા પણ અમે હાજા કરીને તમને મોકલશું. એમને તો આપણે જવું નથી ને. રજા કોણ લે? હું લઈ દઈશ તમને. અમને લોકોને અમારા ફાર્મની ક્વિક એક ટૂર કરાવી દઉં છું. અહીંથી આપણે ગેટ છે એક મેઇન ગેટ બહાર છે અને અહીંયા એક બીજો ગેટ છે અને અહીંથી અમારો બગીચો ચાલુ થાય છે અને અહીંયા છે આપણે ફાર્મે જવાનું અંદરનો બીજો ગેટ. તો અહીંયા આંબા છે, ચીકુડી છે, જામફળી એ બધું આ બાજુ વાવ્યું છે. આ છે આંબો, પછી ઓલી બાજુ છે હિંચકા ને એવું. અહીંયા આપણો દેશી ચૂલો છે અને અહીંયા એક અંદર મોટો બધો હોલ છે. જો હું બોલું ના ને એટલા દાંત આવે ને શેનું હસવા કપડા લઈને તો વિડિયો ઉતારતી એવું જોઈએ. તમારે તો એક તો ઉતારાતો નથી, ઉતારીએ તોય હશે કા પરવો. बात तो सही है જો અહીંયા પરવોભાઈ બેઠા. અહીંયા અમારા હંસાબેન વાસણ ઉટકે છે અને અહીંયા કપડાં ને એવું સુકાય છે. અને અહીંથી ઉપર જવાનું છે. તો ઉપર આપણે 2 રૂમ છે અને એની ઉપર ગજીપો છે ને ત્યાં મસ્ત સુવાય એવું છે. હું હમણાં તમને બતાવું. ડાઇનિંગ ટેબલ ને બધું છે, ખાટલા ને. તો અહીંયા અંદર છે આપણે કિચન ને કબાટ ને એવું બધું છે. જો અહીંયા એક આવી રીતનું બેસાય એવું છે સોફા જેવું. અહીંયા છે અંદર વોશરૂમ, આ છે કબાટ, આ છે આપણો પટારો જે આપણે જૂના જમાનામાં હોય ને એ. જો અમારે ઘરે હતો એટલે ત્યાંથી અમે લેવા છીએ. અહીંયા છે ખાટલા ને બધું, ફ્રીજ ને. અને આ કબાટ આ આપણે જો પેલા ગામડે છે ને આવા કબાટ હતા ગામડે. આમાં અમે વાસણ ભર્યા છે. અહીંયા ફ્રૂટ ને બધું પડ્યું છે. અને આ છે અમારું કિચન નાનકડું. અહીંયા તો રસોઈ બપોરે કેમ જ બનાવીએ, મોસ્ટલી તો બહાર જ બનાવતા હોઈએ. અને અહીંથી પાછું આપણે ચોકડીમાં ને અવાય એવું છે. ને અહીંયા મસ્ત અહીંયા સુવાય ને એવું છે. મોહિત તો સૂઈ ગયા કે શું? જો તૈયારી આવી જશે ઊંઘ. અહીંયા તો હું આવી જઈ ને અહીંયા થોડું કઈ ઘટે કે તો પવન એવો આવતો હોય. વાડીએ તો ઈ જ મજા છે, સુવાનું ખાવાનું ને ફરતો રહેવાનું બસ. બગીચામાં આટો મારવાનો, હવા લેવાની બસ. એમાં જો ઉનાળે આવીએ ને તો એટલી મજા આવે ને. અમે લોકો તો ઉનાળે મારા મેરેજ નહોતા થયા ને એ પહેલાં ઉનાળે અમે કેરીની સિઝનમાં આવીએ 10-15 દિવસ તો પાક્કા અમે ફામે રોકાઈએ જ. એટલે એટલી મજા આવે ને અત્યારે. અને વિન્ટર છે તો એ મજા જ આવે. સેજ ઠંડી લાગે ને. આપણે સિટીમાં કંઈ ઠંડી જેવું લાગે નહીં. તો જો અહીંથી આપણે છે ને ઉપર જઈએ, હું તમને બતાવું. અહીંયા પાછો એક આપણે ગેટ કરી લીધો છે કેમ કે અહીંયા કોઈને સૂવું હોય તો કંઈ બીક ન રહે વાઘની કે કાંઈ આવવાની. તો જો એક રૂમ અહીંયા છે આપણે. ખાટલા ને એવું તો બહુ બધું છે અને અહીંયા પેક કરેલું છે. અને એક રૂમ છે આપણો અહીંયા કબાટ છે, આમાં વોશરૂમ છે. એટલે મજા જ આવી જાય અહીંયા ફામે આવીએ ને એટલે. અને અહીંથી અમારું મસ્ત ખેતર દેખાય છે. હવે આપણે જાશું અહીંથી ઉપર. ઉપર ગજીપો એટલો સરસ છે ને કે અહીંયા મજા આવે. જો પપ્પા તો અહીંયા જ સૂવે કેમ કે ઠંડીમાં સૂવાની આવે મજા. ને આ છે અમારો બગીચો. ઓલી બાજુ સામે કોયડી છે અને અહીંયા બનાવેલો છે માચડો. તો ત્યાં કોઈ રહેતું તો નથી પણ પેલા આવતા ને ત્યારે માચડે સુવા જતા, બહુ મજા આવતી.
ને આ સાઈડ છે આપણે કૂવો ને એવું બધું છે. આપણે આ આંબામાં છે ને નાની એવી કેરી આવી છે ને, તો તોડી છે આપણે. કેમ મોહિત? ખાખડી ખાવી તો પડે ને એ વાત. તો ખાખડી તો આવી ખાવી ગઈ પડે તો ને. ખાઈ લઈએ. હા, બરાબર. પછી હવે સીધી કેરી ખાશું. ખાખડી ખાશું. ખાખડી તો ખાવાની છે, આ તો સ્ટાર્ટિંગ છે. તો જો હવે બધાય આંબામાં છે ને અત્યારે મોર એટલો સરસ આવ્યો છે અને નાની નાની કેરી આવી છે. જો એટલે બધાય બગીચામાં સેજ આમ ટહેલવા નીકળ્યા છે કે ક્યાં ક્યાં મોર આવ્યો, ક્યાં કેરી દેખાય. જો આપણે તાપણું કરવાનું એટલે બધાય મોટા મોટા લાકડા દેખાય નહીં, બધા એક એક લાકડું લે છે. તો જો ભાઈ ચારમી છે ને બળતણ લઈને આવે છે. એક મોટું બળતણ એની સાઈઝનું જ છે. મારી જેવું જ છે હો. ચાડું. બાકીના મમ્મી પપ્પા ને પરવાની બધા છે એ આગળ જો બળતણ લઈને જાય છે, પોતાના જેટલા હાથમાં આવે ને એટલા. ને આપણે ખાલી છે ને આ એક જ વસ્તુ લીધી છે, જો ખાલી કેરી એક લઈને હાથમાં અને શૂટિંગ ચાલુ છે, અને બીજું કંઈ હાથમાં તો આવે નહીં. બસ હવે જઈએ છીએ પાછા ઘર પાસે, અને થોડીક વાર પછી ધૂણો કરશું. હજી તો અંધારું નથી થયું, પણ જેમ જેમ ઠંડી વધશે એમ ધૂણો ચાલુ થાય. આપણે પછી જમવાનું આજે રોટલા ને એવું બધું છે એ ચૂલા જ બનાવશે. ઓળો રોટલાનો પ્રોગ્રામ છે. તમારા માટે ખીચડી. બરાબર. તો ભાઈ વાડીનું શાક છે એ રેડી થઈ ગયું છે. મરચાં છે, રીંગણા છે, બટેટા છે, ઓનિયન નાખેલી છે, વટાણા, ઓહો કાંદા ને ટમેટાની ગ્રેવી કરી. બરાબર. પ્લાન ચેન્જ થઈ ગયો થોડો. અને આ છે ખાખડી. પહેલી વાર આટલી વહેલી ખાખડી છે ને જોઈ છે. ડિસેમ્બરમાં ન હોય કોઈ દી, પણ આ રોટલા ચારમીઓ છે ને રોટલો છેલ્લો બાકી છે એ કરવા બેઠી છે. પેલા મમ્મીએ બધા બનાવી નાખ્યા, હવે આ ચારમીનો વારો છે. જોઈએ હવે કેવોક બનાવે. ઓહો હો હાથમાં જ નહીં રહ્યો ભાઈ. હાથમાં માંડ એક તો બન્યો છે. પણ જઈડા પેલા કેમ નાખવો? ઉતાવળી બહુ નહીં કા? મોહિતને કે આ ખાઈ જવું એક વજા જ ઉતાવળ નથી. બાકી બધી ઉતાવળ થાય છે. એમાંય થઈ જાય. હવે તો હું ઉતરે ન ઉતરે તો કાંઈ નહીં ભાઈ. પેલા એવો જ થઈ ગયો તો એમાં તા લાગે નહીં દીદી. ઓહો હો, આખી તાવડી જેવો રોટલો બનાવ્યો છે. જો આવડો રોટલો બનાવ્યો છે. થોડો કોલી બાજુ બહાર વહી ગયો લાગે, પણ આવડી ગયો. એમ તો આવડે છે થોડાક તો. એમ તો આવડે જ છે તને. હા. કરવું કઈ કઈ ખાતા નથી. તે એવું જ હોય ને હવે તો. બગડી જાય ડેઈલી કરતા હોય ને તું. એટલે હું તારે રોજ પ્રેક્ટિસ તું રાખે તો વાંધો ના આવે. આપણે રોકાઈ જાય. હું અહીં ચૂલે કરું રોજ. રોકાઈ ક્યાંથી જાય તો જોબે કોણ જાય? જોબે ખાવું ને પછી. એ વાત સાચી. બધું જોવું પડે ને. અહીં જો મમ્મી છે ને પાપડ શેકે છે નીચે. જો આજનું આપણું છેલ્લું ડિનર વાળીએ. આ વર્ષનું છેલ્લું. આજથી તો પછી જુનાગઢ આવીશું. હવ તો જમવાનું છે એ બની ગયું છે. હવે જમવા બેસે એટલી જ વાર છે. બરોબર છે. તો આર્મી છે એ જો શાક ખારવા મૂકે છે, એટલે તોડવું હોય તો તોડાય એવું છે. મજા આવે. તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દે, અને હજી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને શેર કરો.